નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. મિત્રો, ગીરના જંગલમાં વસેલું તુલસી શ્યામ એટલે માત્ર ગરમ પાણીના કુંડ નથી હો. આ તો એક એવી પવિત્ર ભૂમિ છે જ્યાં ખુદ ભગવાન વિષ્ણુએ પોતાના એક ભક્તના અહંકારને ઓગાળી નાખ્યો હતો. પણ તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણને અહીં શ્યામ તરીકે જ કેમ પૂજવામાં આવે છે? અને શા માટે ભગવાનની મૂર્તિ સાથે તુલસીનું નામ કાયમ માટે જોડાઈ ગયું? આજે આપણે તુલસી શ્યામનો એ સંપૂર્ણ ઇતિહાસ જાણીશું, જે આપણા પુરાણોમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. અને સાથે જ જાણીશું અહીંના એવા રહસ્યો જે સાંભળીને તમે પણ ચોંકી જશો. તો ચાલો શરૂઆત કરીએ. આ કથાની શરૂઆત થાય છે મહાબલી અસુર રાજ જલંધરથી. આ જલંધર સમુદ્રનો પુત્ર હતો અને તેની પત્ની એટલે વૃંદા એક અત્યંત પતિવ્રતા અને પરમ ભક્ત સ્ત્રી હતી. તેની ભક્તિના જોરે જલંધર એટલો શક્તિશાળી બની ગયો હતો કે દેવો પણ તેને હરાવી શકતા નહોતા. હવે જ્યારે જલંધરે સ્વર્ગ પર ચઢાઈ કરી ત્યારે દેવો ગભરાઈ ગયા. ભગવાન શિવ અને જલંધર વચ્ચે ભીષણ યુદ્ધ થયું. પણ જ્યાં સુધી વૃંદાની સતીત્વ અકબંધ હતો ત્યાં સુધી જલંધરને મારવો અશક્ય હતો. એટલે પછી દેવતાઓના કલ્યાણ માટે ભગવાન વિષ્ણુએ એક માયા રચી. ભગવાને જલંધરનું રૂપ લીધું અને વૃંદા પાસે ગયા. વૃંદાને તો એમ જ લાગ્યું કે તેના પતિ યુદ્ધ જીતીને પાછા આવ્યા છે અને બસ ત્યાં જ તેનું સતીત્વ ભંગ થયું. અને બીજી તરફ શિવજીએ જલંધરનો વધ કરી નાખ્યો. જ્યારે વૃંદાને સત્યની ખબર પડી કે તેની સાથે છળ કરનાર ખુદ તેના આરાધ્ય ભગવાન વિષ્ણુ છે, ત્યારે તે ક્રોધિત થઈ ગઈ. તેણે ભગવાનને શ્રાપ આપ્યો કે તમે હૃદય વગરના પથ્થર જેવા છો, એટલે તમે શાલિગ્રામ બની જશો. અહીં જ ભગવાને જલંધરના શક્તિના અભિમાનને તોડ્યો અને વૃંદાને સમજાવ્યું કે અતિશય મોહ અને અહંકાર હંમેશા વિનાશ જ નોતરે છે. ભગવાને વૃંદાની ભક્તિ સ્વીકારી અને પથ્થર બન્યા, પણ સાથે જ આશીર્વાદ આપ્યા કે તેની રાખમાંથી તુલસીનો પવિત્ર છોડ જન્મશે. ભગવાને વચન આપ્યું કે હું હંમેશા તુલસીની સાથે જ રહીશ અને મારા શ્યામ સ્વરૂપની પૂજા તુલસી વગર હંમેશા અધૂરી ગણાશે. હવે તમારા મનમાં થતું હશે કે આ વાત અહીં ગીરમાં જ કેમ બની? તો સાંભળો. પૌરાણિક માન્યતા મુજબ આજ ગીરની પવિત્ર ધરતી પર ભગવાને જલંધરના અત્યાચારનો અંત આણ્યો હતો. જ્યારે વૃંદા સતી થયા ત્યારે તેમની રાખમાંથી પ્રગટેલી તુલસી અને ભગવાન વિષ્ણુનું શ્યામ સ્વરૂપ અહીં કાયમ માટે સ્થાયી થઈ ગયા. એટલે જ આ સ્થળનું નામ પડ્યું તુલસી શ્યામ. અહીં બિરાજમાન ભગવાનની કાળા કસોટી પથ્થરની મૂર્તિ સ્વયંભૂ છે, એટલે કે તે પ્રગટ થયેલી છે. આ ચતુર્ભુજ મૂર્તિમાં ભગવાનના ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ બિરાજમાન છે, જેનું તેજ ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે. લોકો તો એવું પણ કહે છે કે આ મૂર્તિની સ્થાપના પાંડવોએ વનવાસ દરમિયાન કરી હતી. ખાસ કરીને ધર્મરાજ યુધિષ્ઠિરે અહીં પૂજન કર્યું હોવાનું માન્યતા છે. અને પેલા ગરમ પાણીના કુંડ? સ્કંદ પુરાણ મુજબ ભગવાને ઋષિ મુનિઓના સ્નાન માટે પોતાની શક્તિથી પૃથ્વીમાંથી આ ગરમ જળની ધારાઓ પ્રગટ કરી હતી. આજે પણ આ જળમાં ભગવાનના આશીર્વાદ વહે છે, જે ચામડીના રોગો અને પાપોને દૂર કરે છે. પણ મિત્રો, અસલી રહસ્ય તો અહીંના રસ્તામાં છુપાયેલું છે. તુલસી શ્યામ પાસે એક એવી જગ્યા છે જ્યાં કુદરતનો અનોખો ચમત્કાર જોવા મળે છે. જો તમે તમારી ગાડીનું એન્જિન બંધ કરીને ઊભી રાખો તો તે ઢાળ તરફ જવાને બદલે આપમેળે ઉપર ચઢાણ તરફ ખેંચાવા લાગે છે. લોકો આને આ પવિત્ર ભૂમિનો સાક્ષાત ચમત્કાર માને છે. તો મિત્રો, ભક્તિ અને રહસ્યની આ ગાથા તમને કેવી લાગી? જો તમે ક્યારેય આ કુંડમાં સ્નાન કર્યું હોય કે પેલી રહસ્યમય ટેકરીનો અનુભવ કર્યો હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો.
ભક્તિભાવ સાથે કોમેન્ટમાં જય તુલસીશ્યામ લખવાનું ભૂલતા નહીં. આવી જ સાચી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ ફરી એક નવા રહસ્ય સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.